બંને ટાઈમ રસોઈ ગયેલો મસાલો શાક નાથણા જે ખપે એ બધું મળે. આપણું ઘર વર્ષ 1984માં જેનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ વૃદ્ધોને એકલવાયાપણું ન અનુભવાય તે હતો. માધાપર મધ્યે આવેલું આપણું ઘર 40 વર્ષે પણ અવિરત છે. તો જાણીએ અહીંના સેવાભાવીઓના વિચારો. આ સંકુલની અંદર વિદેશમાં વસતા પોતાના પરિવારના સંતાનો એના માવિત્રોની સાર સંભાળ માટે આ સંસ્થા અત્યારે ચાલી રહેલી છે. જોગાનો જોગ જો કે અત્યારે કોરોનાના સમયની અંદર ઘણા બધા માવિત્રો પોતે એનો દેહ ત્યાગ કરીને ભગવાનના ધામમાં ગયા છે. હાલ પૂરતી અમારી પાસે 18 માણસોની સંખ્યા છે. એને 3 ટાઈમ જમવાનું, એના દેવ દર્શન, એના ઘરથી વિશેષ સગવડો આ સંસ્થામાં અપાય છે. અને દર 3 વર્ષે ચૂંટાતા સંસ્થાના કાર્યકરો પોતાની વોલેન્ટરી રીતે પોતાના સમયનો કિંમતી સમયનો ભોગ આપી અને આ વૃદ્ધ માવિત્રોની અને સંકુલની સેવા કરી રહેલ છે. ગામની અંદર જે રસોઈ ન બનાવી શકતા હોય એવા માવિત્રોના 40 જણાના ઘરે અહીંથી ટિફિન આપવામાં આવે છે. એટલા પેશન્ટ છે એમને આપણે અહીંયા આગળ ટ્રીટમેન્ટ છે, રાત્રે અડધી રાત્રે કે ચાલુ દિવસમાં જે કોઈ ટ્રીટમેન્ટ હોય એ આપણે આપણા તરફથી અહીંયા ફ્રી છે. બહારના જેટલા પણ રોજના રેગ્યુલર ધારો કે 40 પેશન્ટ હોય કે 50 પેશન્ટ હોય, એવરેજ અત્યારે 30 થી 40 છે હમણાં પ્રમાણે. એ પેશન્ટને પણ આપણે 10 રૂપિયા ટોકન ચાર્જમાં ટ્રીટમેન્ટ આપીએ છીએ. આજે બુધવાર છે તો ગમે તે ફરસાણ બનાવ્યું છે, રવિવારના ગમે તે મિશ્રણ બનાવે અને રસોઈયાએ ધગે બહુ પીરસે અને પાછું પૂછે તમને જોઈએ હજી તો નહીં. હાઇજેનિક દ્રષ્ટિએ અમે ઘણો બધો ખ્યાલ રાખીએ છીએ કે જેથી કરીને કોઈ ખાવામાં કે આ તે કંઈક થઈ જાય. એજડ માણસો છે 80-85 વર્ષના હોય તો ખ્યાલ બહુ રાખવો પડે છે. ભાત બનાવવા હોય, દાળ બનાવી હોય તો આ બધું આપણે જાતે જ બધા અમારા માણસો બર્તન બનાવી અને એનો ઉપયોગ કરવામાં આવે છે. હું યુકેમાં રહું છું. અહીંયા આંગળી મારા સાસુ અત્યારે 97 યર્સ ઓલ્ડ છે. તો એવરી 6 months હું અહીંયા આવું છું મારા હસબન્ડ સાથે અને 3 મહિનામાં સાસુ જોડે રહી છીએ. મને એવું લાગે કે બધા ગામમાં જો આવું હોય આપણા ઘર જેવું વ્યવસ્થા હોય તો સારું થાય, કારણ કે પોસિબલ નથી બધા જે બહારે રહેતા હોય એ અહીંયા આગળ આવીને રહી શકે. સારું કામ કરે છે અને ઘરડા માટે સારું છે. 400 રૂપિયા 10 દિવસના છે. અંદરના વડીલો માટે ફ્રી છે. એક્સરસાઇઝ અને ઇલેક્ટ્રોથેરાપી બંને અહીંયા આપવામાં આવે છે. આ સંસ્થાનો મોક્ષ રથ છે. કોઈ પણ ડેડ બોડીને સ્મશાને લઈ જવા માટે આ ગાડીનો ઉપયોગ લેવા પટેલ કોમ્યુનિટીના માણસો કરતા હોય છે. વિદેશોમાં વસતા પોતાના સંતાનો કે જેમના મા બાપો અહીં દેશની અંદર જો એમનું અવસાન થઈ જાય તો એ લોકોને વિદેશની એકને આવવા માટે 2 દિવસનો સમય લાગે. તો એના માટે આપણે મૃત બોડીને રાખવા માટે શીત કેન્દ્ર બનાવેલું છે. એની પણ વ્યવસ્થા અહીં કરેલી છે.